સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। દેશભરમાં ચકચાર જગાવનાર પેપર લીકની ઘટના બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા નીટ અને યુજી 2026ની પરીક્ષા રદ કરવાનો ઐતિહાસિક અને ખૂબ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। ગત 3 મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ હવે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે। આ નિર્ણયને કારણે દેશના અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષાની તૈયારીઓ કરવી પડશે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે। હવે રાહતની વાત અહીં એ છે કે જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમણે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નહીં રહે। પેપર લીકની આ ઘટનાને પગલે લેવાયેલા આ કડક નિર્ણયથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે પ્રામાણિક વિદ્યાર્થીઓ એ ન્યાયની આશા પણ રાખી રહ્યા છે। તો નીટ યુજીનું જે પેપર છે તે લીક થયું અને જેને લઈ અત્યારે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, જેમાં પેપરના 410 પ્રશ્નમાંથી 125 એ પરીક્ષામાં પૂછાયા હતા। આખો જ મામલો શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। નીટ અને યુજીના કેમિસ્ટ્રી બાયોલોજીમાં બેઠા પ્રશ્નો પૂછાયા હોવાનું પણ મોટો ઘટસ્ફોટ થયો છે અને ત્યારબાદ આક્રોશ એ વધી ગયો છે। રાજસ્થાનના સીકરમાં વિદ્યાર્થીઓની પોલીસ ફરિયાદ, વિદ્યાર્થીઓ દ્વારા પોલીસને જાણકારી આપવામાં આવી છે, ફરિયાદ નોંધાવવામાં આવી છે, ન્યાયની માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે અને રાજસ્થાન પોલીસ દ્વારા પેપર લીકની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે કે આખો જ આ બનાવ જે છે શું છે, કઈ જગ્યાએ ત્રુટિ થઈ છે, કઈ જગ્યાએ ગેરરીતિ થઈ છે તે તમામ તપાસ થશે। 7 મે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ગરબડની ફરિયાદો પણ મળી ચૂકી છે, એનટીએને પણ ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે 8 મે એનટીએએ આ મામલો એક કેન્દ્રીય એજન્સીઓને સોંપી દીધો હતો અને હવે સીબીઆઈ આખા જ આ મામલાની અંદર તપાસ હાથ ધરશે। પ્રાથમિક તપાસમાં પેપર લીક થયા હોવાનું ધ્યાને પણ આવી ચૂક્યું છે, પરંતુ હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ આ આખા જ મુદ્દાને લઈ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। દહેરાદૂન, સીકર અને ઝુંઝુનુથી કુલ 14 જેટલા શકમંદો ઝડપી પાડવામાં આવ્યા છે, તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં અત્યારે આવી રહી છે અને 12 મેના રોજ નીટ અને યુજીની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને હવે એ પરીક્ષા ફરીથી લેવામાં આવશે। વિદ્યાર્થીઓને ફરીથી મહેનત કરવી પડશે। નીટ પેપર